હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6th સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ સ્ટ્રક્ચર્સ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે સ્ટેજ ઓફ કન્ડિશન એસેસમેન્ટ એટલે કે કન્ડિશન એસેસમેન્ટના અલગ અલગ સ્ટેજીસ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ પોઈન્ટની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તો અગેન જે ટાઇટલ ઇન્ડિકેટ કરે છે તે કે કન્ડિશન એસેસમેન્ટ કે જે આપણે આની પહેલાના લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા એના જે અલગ અલગ સ્ટેજીસ છે એને આપણે ડિટેલની અંદર ડિસ્કશન કરશું. તેમાં કેટલા સ્ટેજીસ આવે છે તો કે ટોટલ 4 સ્ટેજ આવે છે. એમાં પહેલું કયું છે તો કે પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન છે, ધેટ મીન્સ કે શરૂઆતનું ઇન્સ્પેક્શન છે, ત્યાર પછી પ્લાનિંગ સ્ટેજ છે, ત્યાર પછી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન છે and then after field and laboratory testing છે. તો કે આ ચારે ચાર સ્ટેજ છે એ કઈ રીતે કરવામાં આવે છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ અથવા તો કઈ કઈ પ્રોસેસ છે એ કરવામાં આવે છે અને સાથોસાથ એમાંથી કયા કયા ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને એ ઉપરાંત આ ચારે ચાર સ્ટેજીસનો જે ફ્લો ચાર્ટ છે એ આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ. ઓકે, તો અહીંયા જે ફિગરમાં દેખાય છે એ આખા કન્ડિશન સર્વે અથવા તો કન્ડિશન એસેસમેન્ટનો એક ડિટેલ ફ્લો ચાર્ટ છે કે જે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું એક સિમ્પલ ફ્લો ચાર્ટ હતો. આ એક શું છે તો કે ડિટેલ ફ્લો ચાર્ટ છે આખો દેખાડેલો છે. તેમાં સૌ પ્રથમ શું કરવામાં આવે છે તો કે એસ્ટાબ્લિશ ધ એમ એન્ડ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ એટલે કે કન્ડિશન એસેસમેન્ટનો સૌથી પહેલો સ્ટેપ શું છે તો કે એમ નક્કી કરવો. એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચર છે એનું કન્ડિશન એસેસમેન્ટ કરતી વખતે એના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે એટલે કે કઈ કઈ વસ્તુ જોવાની છે, કઈ રીતે ઇન્સ્પેક્શન કરવાનું છે, ઇન્સ્પેક્શન કરતી વખતે કેટલા લોકોની રિક્વાયરમેન્ટ એટલે કે ઓફિસર્સની રિક્વાયરમેન્ટ રહેશે, ધેન આફ્ટર કન્ડિશન એસેસમેન્ટ કરતી વખતે કઈ કયા પ્રિકોશન રાખવા, એ બધી વસ્તુ છે એ આ સ્ટેજ એટલે કે ફર્સ્ટ સ્ટેજની અંદર એમ્સ નક્કી કરવામાં ડિસાઇડ કરવામાં આવે છે. અને સાથે સાથે ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ એટલે કે જે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે, સ્ટ્રક્ચરનું લોકેશન કેવું છે, સ્ટ્રક્ચર છે એ કેની અંડરમાં એટલે કે કેની ઓનરશિપમાં આવે છે, આ પ્રકારની જે બેસિક ઇન્ફોર્મેશન છે એ પ્રિલિમિનરી સ્ટેજ એટલે કે સ્ટેજ નંબર 1 ના ફર્સ્ટ સ્ટેપની અંદર કરવામાં આવે છે. ધેન આફ્ટર સેકન્ડ સ્ટેજ શું આવે છે ડોક્યુમેન્ટ સર્વે એટલે કે ડોક્યુમેન્ટ સર્વે એટલે શું કે સ્ટ્રક્ચરનું એકચ્યુઅલમાં વિઝિટ કરતા પહેલા એટલે કે સ્ટ્રક્ચરનું એકચ્યુઅલમાં સાઇટ વિઝિટ અથવા તો સર્વે કરતા પહેલા અને ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે અને એને એનાલાઇઝ કરવામાં આવે છે. હવે આ પ્રકારના ડોક્યુમેન્ટની અંદર શું જોવામાં આવે છે કે જે સ્ટ્રક્ચરના એકચ્યુઅલ પ્લાન કયા કયા છે, ધેટ મીન્સ કે પ્લાન, એલિવેશન, જે સ્ટ્રક્ચરલ ડિઝાઇન છે એ ચેક કરવામાં આવે છે. તે ઉપરાંત સ્ટ્રક્ચરની અંદર જે મટીરિયલ વપરાયેલું હતું, ફોર એક્ઝામ્પલ કોન્ક્રીટ વાત કરીએ કે મોર્ટાર વાત કરીએ તો એના કોઈ ફિલ્ડ ટેસ્ટ કે લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ હોય છે તો એ ચેક કરવામાં આવે છે. ધેન આફ્ટર સ્ટ્રક્ચર છે એમાં કયા ટાઈમે અને કેટલા પ્રમાણમાં મેન્ટેનન્સ વર્ક કરવામાં આવ્યું હતું, ધેન આફ્ટર લાસ્ટ રિપેર કરવામાં આવ્યું હતું તો રિપેર કેટલા પ્રમાણમાં હતું, કઈ જગ્યાએ કરેલું હતું અને રિપેરનો જે ડિટેલ રિપોર્ટ હોય છે આ બધાનું સર્વે કરવામાં આવે છે અને એનાલાઇઝ કરવામાં આવે છે. ધેન આફ્ટર શું કરવામાં આવશે તો કે પ્રિલિમિનરી સાઇટ વિઝિટ ચેક કરવામાં આવશે એટલે કે ઇનિશિયલ સ્ટેજીસમાં ખાલી સાઇટની વિઝિટ કરવામાં આવશે અને વિઝિટ છે એ કયા પ્રકારની છે, ધેટ મીન્સ કે એ સમયે ખાલી બેસિક ઇન્ફોર્મેશન છે સાઇટની એ ચેક કરવામાં આવશે, એનું લોકેશન ચેક કરવામાં આવશે. ધેન આફ્ટર આના આધારે એટલે કે પ્રિલિમિનરી સાઇટ વિઝિટના આધારે જે ડેટા મળશે એનું એનાલાઇઝ કરવામાં આવશે, ઇન્ટરપ્રિટેશન કરવામાં આવશે અને ત્યાર પછી શું કરવામાં આવશે એના આધારે એનો એક ડિટેલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાઈટ, તો આ શું થઈ ગયું પ્રિલિમિનરી સાઇટ વિઝિટ એટલે કે સ્ટેજ નંબર 1. ધેન આફ્ટર પ્રિલિમિનરી સાઇટ વિઝિટ એટલે કે સ્ટેજ નંબર 1 પૂરો થઈ જાય ત્યાર પછી સ્ટેજ નંબર 2 એક્ઝિક્યુટ કરવામાં આવે છે. એની અંદર શું થાય છે તો કે ઇન્ટરપ્રિટેશન રૂલ્સ સેટ કરવામાં આવે છે એટલે કે પ્રિલિમિનરી સાઇટ વિઝિટના આધારે જે ડેટા મળ્યો હતો એનાલિસિસ કે ઇન્ટરપ્રિટેશનના આધારે એનો એક રૂલ નક્કી કરવામાં આવે છે કે ડેટાને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવો. એક વખત ડેટા ઇન્ટરપ્રેટ થઈ જાય ત્યાર પછી એનું ફિલ્ડ સ્પેસિફિકેશન કરવામાં આવે છે એટલે કે જે ડેટા હતો એને અલગ અલગ સ્પેસિફિકેશન એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ડિસ્ટ્રેસ થયું હતું, કોઈ સ્ટ્રક્ચરને નુકસાન થયું હતું તો એ નુકસાન કેટલા પ્રમાણમાં હતું એના આધારે એની કેટેગરાઇઝ કરવામાં આવે તો કે કેટેગરી 1, કેટેગરી 2 એના આધારે વસ્તુ નક્કી કરવામાં આવે છે. ધેન આફ્ટર જે નુકસાન થયેલું છે નુકસાનના ક્લાસીસ નક્કી કરવામાં આવે, સ્ટ્રક્ચરનું ગ્રુપિંગ કરવામાં આવે, ધેટ મીન્સ કે જે અલગ અલગ સ્ટ્રક્ચરને નુકસાન થયું છે તો જે સમાન સ્ટ્રક્ચરને નુકસાન થયું છે એને એક ગ્રુપમાં નક્કી કરવામાં આવે. તો આ બધી વસ્તુ છે એ ક્યાં કરવામાં આવશે પ્લાનિંગ સ્ટેજ એટલે કે સ્ટેજ નંબર 2 માં.
ધેન આફ્ટર સ્ટેજ નંબર 3 ની અંદર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. એટલે કે જે પ્રિલિમિનરી સાઇટ વિઝિટ હતું એના કરતા આ પણ એક પ્રકારની સાઇટ વિઝિટ જ હશે, પણ ડિટેલ ઇન્સ્પેક્શન હશે. આ વખતે શું કરવામાં આવશે કે જે ઇન્સ્પેક્શન કરવામાં આવશે વિઝ્યુઅલ, એટલે કે માત્ર ને માત્ર જોઈને અથવા તો ફોટોગ્રાફ લઈને જ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે, અને એવા સમયે એનો એક ડિટેલ રિપોર્ટ છે એ પણ તૈયાર કરવામાં આવતો હોય છે. ધેન આફ્ટર એક વખત સ્ટેજ નંબર 3 પૂરું થઈ જાય ત્યાર પછી એ ચેક કરવામાં આવે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પછી કે સ્ટ્રક્ચરમાં ફર્ધર ઇન્સ્પેક્શન રિક્વાયર્ડ છે કે નહીં. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનના આધારે નક્કી કરવામાં આવે કે હવે પછી આગળ કોઈ બીજા ઇન્સ્પેક્શનની રિક્વાયરમેન્ટ છે કે નહીં. સપોઝ કે રિક્વાયરમેન્ટ ન હોય તો સીધો શું તૈયાર કરવામાં આવશે? એક્શન પ્લાન. એક્શન પ્લાન એટલે કે એક વખત સ્ટ્રક્ચરનું નક્કી થઈ ગયા પછી એનું રિપેર વર્ક કરવા માટેનો જે એક્શન પ્લાન છે એ નક્કી કરવામાં આવશે. અને સપોઝ કે રિક્વાયરમેન્ટ હોય એટલે કે અમુક એવી ડિટેલ હોય અથવા તો અમુક એ પ્રકારની ખામી હોય કે જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી જાણી શકાતી ન હોય, તો એવા સમયે એનું ટેસ્ટિંગ કરવામાં આવશે. ખાસ કરીને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવશે. અગેન નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે એનો ડેટા છે એનો એનાલાઇઝ, ઇન્ટરપ્રિટેડ અને રિપોર્ટ કરવામાં આવશે. એનું એનાલાઇઝ કર્યા પછી ફર્ધર જો રિક્વાયરમેન્ટ હોય ટેસ્ટિંગની તો ફર્ધર એનડીટી એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરવામાં આવશે. હવે જે આ સાયકલ છે એ ક્યાં સુધી રિપીટ કરવામાં આવશે? જ્યાં સુધી રિક્વાયર્ડ ડેટા ન મળી જાય. ધેન આફ્ટર આ આખી પ્રોસેસનો જે ડેટા છે એનો કન્ક્લુડ કરવામાં આવશે, એટલે કે આ જે ડેટા ગયો હતો એના આધારે એનું કન્ક્લુઝન નક્કી કરવામાં આવશે અને ત્યાર પછી એક્શન પ્લાન કરવામાં આવશે. અગેન પાછું છે કે સપોઝ કે જો રિક્વાયર્ડ હોય તો જ આ એનડીટી છે એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. જો રિક્વાયરમેન્ટ ન હોય તો ડાયરેક્ટ શું પરફોર્મ કરી દેવામાં આવે છે? એક્શન પ્લાન નક્કી કરી દેવામાં આવતો હોય છે. રાઈટ? ઓકે, તો હવે વાત કરીએ પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન એટલે કે સૌથી પહેલા ઇન્સ્પેક્શનની. તો કે આ ઇન્સ્પેક્શનની અંદર કઈ કઈ ડિટેલ અથવા તો ઇન્ફોર્મેશન છે કલેક્ટ કરવામાં આવતી હોય છે. તેમાં પહેલું છે કે બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી ઓફ ધ ડિસ્ટ્રેસ સ્ટ્રક્ચર ફ્રોમ ધ ઓક્યુપન્ટ્સ ઓફ ધ બિલ્ડિંગ, ક્લાયન્ટ, ઓનર, જનરલ પબ્લિક બેઝડ ઓન ધ પર્સનલ ઇન્ક્વાયરીઝ. ધેટ મીન્સ કે જે ડિસ્ટ્રેસ છે એટલે કે જે સ્ટ્રક્ચર વાપરે છે એનું ભૂતકાળની હિસ્ટ્રી કેવી છે. ધેટ મીન્સ કે ભૂતકાળમાં કેટલા પ્રમાણમાં એમાં નુકસાન થયેલું છે અથવા તો ક્યારે ક્યારે નુકસાન થયેલું છે, તો કેના આધારે નક્કી કરવામાં આવે? તો કે જે વ્યક્તિ બિલ્ડિંગ વાપરે છે અથવા તો એનો જે ઓનર છે અથવા તો જે જનરલ પબ્લિક છે. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે, જનરલ બિલ્ડિંગ્સ છે, પબ્લિક બિલ્ડિંગ્સ છે, તો એના આધારે ડેટા ઇન્ફોર્મેશન નક્કી કરવામાં આવે કે ભૂતકાળમાં એમાં કયા કયા પ્રકારના ડિસ્ટ્રેસ થયેલા હતા. ધેન આફ્ટર નોટ્સ એન્ડ રેકોર્ડ ઓફ અર્લી રિપેર્સ ઇફ એની. એટલે કે ભૂતકાળમાં જો કોઈ રિપેર કરેલું હોય તો એની જે નોટ્સ હોય, એના કોઈ પણ રેકોર્ડ્સ હોય, જો કરેલા હોય તો એનો એ ડેટા છે પ્રિલિમિનરી ઇન્સ્પેક્શનમાં ભેગો કરવામાં આવે છે. ત્યાર પછી ધ સેફ્ટી રિક્વાયરમેન્ટ ફોર ધ કન્ડિશન સર્વે ટીમ. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટ્રક્ચર એવું છે કે એનું નુકસાન એટલું વધારે થઈ ગયું છે કે એની અંદર એન્ટર થવું, એ સ્ટ્રક્ચરની અંદર કન્ડિશન સર્વે માટે એન્ટર થવું પણ જોખમકારક હોય, તો એવા સમયે સેફ્ટી રિક્વાયરમેન્ટ છે એ પણ પ્રિલિમિનરી ઇન્સ્પેક્શનની અંદર ચેક કરવામાં આવે છે અથવા તો ડિસાઇડ કરવામાં આવે છે. ત્યાર પછી ધ એક્સટેન્ટ એન્ડ ક્વોન્ટમ ઓફ ધ સર્વે વર્ક. એટલે કે સર્વે વર્ક છે એ કેટલા પ્રમાણમાં રિક્વાયર્ડ છે, કેટલા પ્રમાણમાં જરૂરી છે, એ પણ પ્રિલિમિનરી ઇન્સ્પેક્શનની અંદર નક્કી કરવામાં આવતું હોય છે. ધેન આફ્ટર તો કે ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ સર્વે રિક્વાયરમેન્ટ ઓફ ધ ટૂલ્સ ફોર સેમ્પલિંગ એન્ડ ફિલ્ડ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ. એટલે કે કેટલો રિક્વાયર્ડ ટાઈમ જોશે સર્વે માટે અને કયા કયા પ્રકારના ટૂલ્સ જોશે સેમ્પલિંગ માટે, ફિલ્ડ ટેસ્ટિંગ માટે, એ એડવાન્સમાં નક્કી કરવામાં આવે છે. ધેટ મીન્સ કે પ્રિલિમિનરી સ્ટેજની અંદર આ પ્રકારની ઇન્ફોર્મેશન ભેગી કરી અને ડિસાઇડ કરવામાં આવતી હોય છે. રાઈટ? ત્યાર પછી બીજી વાત કરીએ કે એ ઉપરાંતની કઈ કઈ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવશે. તો કે પીરિયડ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ ધ બિલ્ડિંગ. એટલે કે કન્સ્ટ્રક્શનનું બિલ્ડિંગ છે એ ક્યારે કન્સ્ટ્રક્ટ થયેલું હતું, એટલે કે કેટલા સમયથી અથવા તો કેટલું જૂનું બિલ્ડિંગ છે. ત્યાર પછી બિલ્ડિંગ ડિઝાઇન ડિટેલ એન્ડ ડ્રોઈંગ્સ, ધેન આફ્ટર સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ્સ એન્ડ આર્કિટેક્ચરલ ડ્રોઈંગ્સ. ધેટ મીન્સ કે બિલ્ડિંગની ડિઝાઇન ડિટેલ એટલે કે આખી ડિટેલ ચેક કરવામાં આવશે, એનું ડ્રેનેજીસ ચેક કરવામાં આવશે, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ છે એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવશે અને આર્કિટેક્ચરલ ડ્રોઈંગ્સ હોય તો એ ઇન્ફોર્મેશન જે કલેક્ટ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી સ્પેસિફિકેશન ઓફ ધ મટીરિયલ યુઝડ. એટલે કે સ્ટ્રક્ચર બનાવતી વખતે જે અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ છે યુઝ થયેલા હોય એનું સ્પેસિફિકેશન છે ફાઇન કરવામાં આવે છે. ત્યાર પછી ફાઉન્ડેશન ડિટેલ અને સોઇલ કન્ડિશન. એટલે કે જે ફાઉન્ડેશન છે એની ડિટેલ ફાઇન કરવામાં આવે છે. તેના આફ્ટર સોઇલ છે એની કન્ડિશન કેવી છે એ પણ આ સ્ટેજની અંદર કલેક્ટ કરવામાં આવે છે.
Then after exposure condition of the structure, એટલે કે જે સ્ટ્રક્ચર છે એ વાતાવરણ સાથે કેવા સંપર્કમાં છે, સ્ટ્રક્ચરનો કેટલો ભાગ છે વાતાવરણ સાથે સંપર્કમાં છે, ડાયરેક્ટ ઓપન કન્ડિશનમાં છે, એ નક્કી કરવામાં આવે. And then after structural changes made if any, એટલે કે ભૂતકાળની અંદર કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરેલા હોય, જો કરેલા હોય તો એની ઇન્ફોર્મેશન છે એ પણ આ સ્ટેજની અંદર કલેક્ટ કરવામાં આવતી હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ સેકન્ડ સ્ટેજ એટલે કે પ્લાનિંગ સ્ટેજ. હવે પ્લાનિંગ સ્ટેજ છે હકીકતમાં એને 3 સ્ટેપમાં ડિવાઈડ કરેલું હોય છે. એમાં પહેલો સ્ટેજ કયો છે કે પ્રિપેરેશન ઓફ ફિલ્ડ ડોક્યુમેન્ટ, એટલે કે પ્લાનિંગ સ્ટેજની અંદર અલગ અલગ પ્રકારના ફિલ્ડ ડોક્યુમેન્ટ છે જે પ્રિપેર કરવામાં આવે છે. એમાં વાત કરીએ તો પહેલી વસ્તુ કે ફિલ્ડ ડોક્યુમેન્ટ છે ઓબ્જેક્ટિવ્સ છે, એટલે કે જે સ્ટ્રક્ચરલ સર્વેના અથવા તો કન્ડિશન સર્વેના જે ઓબ્જેક્ટિવ છે એ એમાં ઇન્ડિકેટ કરેલા હોય છે. ત્યાર પછી સ્કોપ ઓફ વર્ક, એટલે કે ફ્યુચરમાં અથવા તો કન્ડિશન સર્વે પછી એમાં કયા કયા પ્રકારનું વર્ક થઈ શકશે એ જોવામાં આવશે. તેના આફ્ટર મેથડ ઓફ સર્વે, એટલે કે કઈ મેથડથી સર્વે કરવામાં આવશે. તેના આફ્ટર વર્કશીટ. હવે વર્કશીટ એટલે શું, એક પ્લાન હોઈ શકે, ચાર્ટ હોઈ શકે, ડોક્યુમેન્ટનું ટેબલ હોઈ શકે, જેની અંદર આખા સ્ટ્રક્ચરની ડિટેલ આપેલી હોય. ફોર એક્ઝામ્પલ પ્લાન હોય તો ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ફ્લોરનો પ્લાન હોય તો એની અંદર આખો પ્લાન ડ્રો કરેલો હોય અને કઈ જગ્યાએ એ જે સ્ટ્રક્ચરની અંદર કઈ જગ્યાએ ડિસ્ટ્રેસ થયેલું છે તો એ વર્કશીટની અંદર ઇન્ડિકેટ કરેલું હોય છે. તો બધી ડિટેલ છે ક્યાં નક્કી કરવામાં આવે તો કે પ્રિપેરેશન ઓફ ધ ફિલ્ડ ડોક્યુમેન્ટમાં. ત્યાર પછી બીજો સ્ટેપ શું આવે છે તો કે ગ્રુપિંગ ઓફ સ્ટ્રક્ચરલ મેમ્બર્સ, એટલે કે જે અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચરલ મેમ્બર છે એનું ગ્રુપિંગ કરવામાં આવશે. પરંતુ ગ્રુપિંગ કેના આધારે કરવામાં આવશે તો કે ગ્રુપિંગ ડન બેઝડ ઓન ધ ટાઈપ એન્ડ સિમિલરિટી ઓફ ધ કોઝ ઓફ ધ ડિસ્ટ્રેસ, એટલે કે સ્ટ્રક્ચરના જે અલગ અલગ એલિમેન્ટ છે એને કેટલું નુકસાન થયું છે એ નુકસાનના પ્રકાર ના આધારે એનું જે ગ્રુપિંગ કરવામાં આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કોઈ પણ સ્ટ્રક્ચર છે, ફોર એક્ઝામ્પલ લોડ બેરિંગ સ્ટ્રક્ચર અથવા તો ફ્રેમ સ્ટ્રક્ચર છે, ફોર એક્ઝામ્પલ ફ્રેમ સ્ટ્રક્ચર છે, તો ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર જે બહારની કોલમ હોય અને અંદરની કોલમ, બહારની કોલમ એટલે કે એવી કોલમો કે જે એટમોસ્ફિયર સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે, અને ઇનસાઇડ કોલમ એટલે કેવી કે જે અંદરની બાજુએ છે અને આજુબાજુમાં બીજી સરાઉન્ડિંગ પાર્ટીશન વોલથી કવર કરેલી છે અને જે એટમોસ્ફિયરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી. તો આવી જે કોલમો છે એ બંનેનું ગ્રુપિંગ કઈ રીતે કરવામાં આવશે તો કે એક્સટીરિયર કોલમ એન્ડ બીમ એન્ડ ઇન્ટિરિયર કોલમ એન્ડ બીમ. શા માટે? કારણ કે જે કોલમો બહારના એટલે કે વાતાવરણના સીધા સંપર્કમાં હશે ત્યાં નુકસાન થવાના, તેની સાથે એની ઉપર નુકસાન થવાના ચાન્સીસ વધારે હશે કમ્પેર ટુ અંદરની કોલમ. એ જ રીતે જો કોર્નર્સની વાત કરીએ તો એવા કોર્નર્સ કે જે એક્સટર્નલ કોર્નર્સ હોય કે જે બહારના સંપર્કમાં આવતા હોય, એ જ રીતે અંદરની બાજુએ જે કોર્નર્સ છે એનું પણ ગ્રુપિંગ એ જ રીતે કરવામાં આવતું હોય છે. તે ઉપરાંત ગ્રુપિંગનો જો બીજો એક્ઝામ્પલ જોઈએ તો મટીરિયલના આધારે ગ્રુપિંગ થતું હોય. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ મટીરિયલના પાઇપ વાપરેલા છે તો સેમ મટીરિયલના પાઇપ એક ગ્રુપમાં વાપરવામાં આવે, તેના આફ્ટર બીજા મટીરિયલના પાઇપ છે બીજા ગ્રુપમાં ગ્રુપિંગ કરવામાં આવતું હોય છે, રાઈટ. અને શા માટે તો કે મટીરિયલ જેમ ચેન્જ થશે એમ એમાં ડિસ્ટ્રેસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે અથવા તો મટીરિયલના આધારે ડિસ્ટ્રેસ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ કાસ્ટ આયર્નનો પાઇપ વાપરેલો હોય તો એમાં જે ખામીઓ હોય છે એ પીવીસીના પાઇપમાં ઉદ્ભવવાની નથી, તો એના આધારે ગ્રુપિંગ કરવામાં આવશે. કેનું તો કે સ્ટ્રક્ચરલ મેમ્બર્સનું. ત્યાર પછી ક્લાસિફિકેશન ઓફ ડેમેજ, એટલે કે કેટલા પ્રમાણમાં ડેમેજ થયું છે એનું ક્લાસિફાઈ કરવામાં આવશે. હવે ક્લાસિફાઈડ કઈ રીતે કરવામાં આવશે તો કે ડેમેજ ઇઝ ક્લાસિફાઈડ ઇન 5 ક્લાસ ફ્રોમ ક્લાસ 0 ટુ ક્લાસ 5. હવે ક્લાસ 0 ટુ 5 એટલે કે 0, 1, 2, 3, 4 એન્ડ 5 સુધી આ ક્લાસ જતા હોય છે, અથવા તો 0 ટુ 4 સ્ટેજીસની અંદર ઘણી વખત સ્પેસિફાઈ થતું હોય છે. એમાં 0 એટલે કે 0 સ્ટેજીસનું ડેમેજ એટલે કે સાવ માઇનોર ડેમેજ, સિમ્પલ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ફાઇન વર્ક હોય અથવા તો પેઇન્ટિંગનું ટચિંગ જોબ છે એ ક્લાસ 0માં આવશે. અને ક્લાસ 5 ઓર અમુક કેસીસમાં ક્લાસ 4 તો એ શું છે મેજર રિપેર છે, એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ બીમ અને કોલમ છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું છે અથવા તો એ બીમ અને કોલમને તમારે રિપ્લેસ કરવી પડશે અથવા તો એનું જેકેટિંગ કરવું પડશે, એ કઈ કેટેગરીમાં આવશે ક્લાસ 4 ની અથવા તો ક્લાસ 5 ની કેટેગરીમાં. વચ્ચેની કેટેગરીમાં કઈ કઈ આવશે તો કે ક્લાસ 1 ની અંદર માઇનોર એવું રિપેર વર્ક હોય છે, ક્લાસ 2 ની અંદર પેચ રિપેર વર્ક હોય છે, કોઈ પ્લાસ્ટર છે અથવા તો કોઈ બીમ અથવા તો કોલમનો એક ભાગ રિપેર કરવાનો છે તે હોય છે. ક્લાસ 3 ની અંદર પ્રિન્સિપલ રિપેર હોય છે, એટલે કે મેજર રિપેર અને માઇનોર પેચ રિપેરની વચ્ચેનો એરિયા હોય છે, રાઈટ. તો એ ક્યાં નક્કી કરવામાં આવશે તો કે પ્લાનિંગ સ્ટેજની અંદર ક્લાસિફિકેશન છે ડેમેજનું એ નક્કી કરવામાં આવતું હોય છે, રાઈટ.
ત્યાર પછી ત્રીજો સ્ટેજ છે એ કયો છે તો કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનનો. હવે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનની અંદર અગેન પાછા બે સ્ટેપ પડે છે તો કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એન્ડ ઓબ્ઝર્વેશન. તો કે આ સ્ટેજની અંદર શું કરવામાં આવશે તો કે ઇન ધીસ સ્ટેજ ઇવોલ્યુશન ઓફ ધ ડિસ્ટ્રેસ કોન્ક્રીટ ઇઝ ડન બાય વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એન્ડ ઓબ્ઝર્વ બાય ઓબ્ઝર્વિંગ ધ એમ્બિયન્ટ કન્ડિશન, ક્રેક વિડ્થ એન્ડ પેટર્ન એક્સેટ્રા. એટલે કે આ સ્ટેજની અંદર હકીકતમાં માત્ર ને માત્ર નરી આંખે કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યા વગર સ્ટ્રક્ચરલ મેમ્બર્સ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. હવે આ ઇન્સ્પેક્શનની અંદર કઈ કઈ વસ્તુ ચેક કરવામાં આવે તો કે આજુબાજુનું કન્ડિશન કેવી છે, ધેન આફ્ટર જે કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બરની અંદર ક્રેક ઉદ્ભવ્યા છે તો ક્રેકની પેટર્ન કેવી છે, ક્રેકની ડાયમેન્શન એટલે કે એની પહોળાઈ કેટલી છે, તે ઉપરાંત ફોર એક્ઝામ્પલ સ્ટીલનું સ્ટ્રક્ચર છે તેની અંદર કોરોઝન કેટલું લાગેલું છે, ફાઉન્ડેશન છે તો ફાઉન્ડેશનમાં કેટલું ડિસ્ટ્રેસ થયેલું છે. આ બધી ડિટેલ છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અથવા તો ઓબ્ઝર્વેશનની અંદર કરવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનની અમુક લિમિટેશન છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ સ્ટ્રક્ચરનું ડેમેજ એટલું બધું થઈ ગયું છે કે એની અંદર એન્ટર થવું જોખમકારક એટલે કે રિસ્કી હોય, તેવા સમયે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હોય છે. ધેન આફ્ટર જો હાઈ રાઇઝ બિલ્ડિંગ છે તો ઊંચાઈ ઉપર જે સ્ટ્રક્ચરલ મેમ્બર આવેલા છે એનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું ડિફિકલ્ટ થઈ જતું હોય છે. ધેન આફ્ટર સ્ટ્રક્ચરની અંદરની બાજુએ કોઈ એવી જગ્યા છે કે જ્યાં યોગ્ય પ્રમાણમાં લાઇટ પહોંચતી નથી, તો એવા કેસીસમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું કેવું થઈ જતું હોય છે, ડિફિકલ્ટ થઈ જતું હોય છે. પરંતુ એની સામે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન છે એ એક ફાસ્ટ અને ઇફેક્ટિવ મેથડ હોય છે. ધેન આફ્ટર સેકન્ડ સ્ટેજ શું આવે છે તો કે ક્વેશ્ચનિંગ ઓફ પર્સનલ, એટલે કે કોઈ પણ વ્યક્તિઓને ક્વેશ્ચન કરવામાં આવે. કેના આધારે તો કે ક્વેશ્ચનના આધારે કઈ કઈ વસ્તુ ભેગી કરવામાં આવશે તો કે ગ્રેડ ઓફ કોન્ક્રીટ એટલે કે કયા પ્રકારનો કોન્ક્રીટનો ગ્રેડ વપરાયેલો હતો, ક્યુબ ટેસ્ટના રિઝલ્ટ, ટાઇપ્સ ઓફ મટીરિયલ, તેના આફ્ટર એ મટીરિયલ છે એના સોર્સિસ એટલે કે કઈ જગ્યાએથી મળેલું હતું, કન્સ્ટ્રક્શન ડિટેલ, ત્યાર પછી ફોર્મવર્ક છે કેટલા સમયમાં રિમૂવ કરેલું હતું. ફોર એક્ઝામ્પલ સ્પ્લિટ ફોર્મવર્ક હોય તો સ્પ્લિટ ફોર્મવર્કના દરેક સ્પ્લિટ વખતે કેટલું ડિસ્ટન્સ રાખેલું હતું. આ બધી જે ડિટેલ છે એ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનની અંદર કલેક્ટ કરવામાં આવતી હોય છે, રાઈટ. ત્યાર પછી ફોર્થ એન્ડ લાસ્ટ સ્ટેજ એટલે કે ફિલ્ડ એન્ડ લેબોરેટરી ટેસ્ટિંગ. હવે આ શું છે, આ જો રિક્વાયર્ડ હોય તો જ ફિલ્ડ એન્ડ લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે, બાકી કરવામાં આવતું નથી. શા માટે તો કે ઇટ ઇઝ ટુ બી અંડરટેકન બેસિકલી ફોર વેલિડેટિંગ ધ ફાઇન્ડિંગ ઓફ ધ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. એટલે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન જે ખામીઓ ભેગી થઈ હોય અથવા તો ફાઇન્ડ થઈ હોય અથવા તો આઈડેન્ટિફાઈ થઈ હોય એનું એક સાયન્ટિફિક અથવા તો એક વેલિડેશન માટે જ ફિલ્ડ અથવા તો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે આ ટેસ્ટ છે એ અમુક સ્ટ્રક્ચર માટે કરવા ફિઝિબલ હોતા નથી. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ એવી બીમ છે અથવા તો કોઈ એવી કોલમ છે કે જે મેજર લોડ એબ્ઝોર્બ કરતી હોય આખા સ્ટ્રક્ચરનું, તો એની ઉપર ફિલ્ડ ટેસ્ટ કે લેબોરેટરી ટેસ્ટ કરતી વખતે ફોર એક્ઝામ્પલ એમાં કોઈ નુકસાન થઈ ગયું અથવા તેને ડિસ્ટ્રેસ કરવા પડ્યા તો એ યોગ્ય હોતા નથી. ધેટ મીન્સ કે ફિલ્ડ અને લેબોરેટરી ટેસ્ટિંગ છે એ બધા સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર એપ્લાય થાય પણ ખરા અને ન પણ થાય, રાઈટ. Then after, this may be undertaken on selective basis on a representative structural member from each of the various group based on the exposure condition. એટલે કે આ કેના આધારે કરવામાં આવે તો કે બધા સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર ફિલ્ડ કે લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવતા નથી, પરંતુ જે આની પહેલાના આગળના સ્ટેજીસની અંદર જે ગ્રુપિંગ કરેલું હોય સ્ટ્રક્ચરનું એ અલગ અલગ જે એક ગ્રુપની અંદર જે અલગ અલગ મેમ્બર્સ આવે છે એ મેમ્બરમાંથી કોઈ પણ એક પર્ટિક્યુલર મેમ્બરનું જ ટેસ્ટિંગ કરવામાં આવે છે, બધાનું ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. એન્ડ ધેન આફ્ટર ઇટ ઇઝ ડિસાઇડ બેઝડ ઓન ધ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. એટલે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનના આધારે જ નક્કી કરવામાં આવે છે કે ફર્ધર એની અંદર કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ કે ફિલ્ડ લેબોરેટરી ટેસ્ટિંગની રિક્વાયરમેન્ટ થશે કે નહીં, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે અલગ અલગ પ્રકારના જો પ્રોપર્ટીઝ કઈ પ્રોપર્ટીઝ કે જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન અથવા તો જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન આઈડેન્ટિફાઈ થઈ હતી પણ એના વેલિડેશન માટે લેબોરેટરી ટેસ્ટિંગમાં ફાઇન્ડ કરવાની હોય, તો અમુક પ્રકારની જે પ્રોપર્ટીઝ અથવા તો ઇન્ફોર્મેશન છે કે જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પછી લેબોરેટરી ટેસ્ટિંગમાં ગેટ કરવામાં અથવા તો મેળવવામાં આવે. તેમાં સૌથી પહેલું શું છે તો કે કોરોઝન ઓફ એમ્બેડેડ સ્ટીલ. એટલે કે કોઈ પણ સ્ટીલ સ્ટ્રક્ચર છે એની અંદર કેટલું કોરોઝન લાગેલું છે, કોન્ક્રીટની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી કેટલી છે, તેના આફ્ટર કોન્ક્રીટની સ્ટ્રેન્થ કેટલી છે, અને ઇન્ટિગ્રિટી એન્ડ પરફોર્મન્સ કેનું તો કે સ્ટ્રક્ચરની ઇન્ટિગ્રિટી કેટલી છે, એનું પરફોર્મન્સ કેવું છે. આ પ્રકારનો જે ડેટા છે
એ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પછીના જે ફિલ્ડ ટેસ્ટ છે એની અંદર કરવામાં આવતો હોય છે, અથવા તો આ પ્રકારનો ડેટા છે મેળવવામાં આવતો હોય છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અલગ અલગ સ્ટેજીસ કેના તો કે કન્ડિશન સર્વેના અલગ અલગ સ્ટેજીસ વિશે ચર્ચા કરી. એની અંદર કઈ કયા પ્રકારના ડેટા મેળવવામાં આવે છે અને ડોક્યુમેન્ટેશન વર્ક કઈ રીતે કરવામાં આવે છે, તો આ બધી બાબતો ઉપર ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.